નમસ્કાર મિત્રો, ફરીવાર આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। વિક્રમ ઠાકોર અને મમતા સોની મિત્રો પહેલાં સાથે ફિલ્મ બનાવતા હતા, પણ મિત્રો હવે ફિલ્મ તેઓ નથી બનાવતા, તમને બધાને ખબર છે। અને મિત્રો વિક્રમ ઠાકોર મમ્મીનું જ્યારે અવસાન થયું હતું ત્યારે બેસણું રાખવામાં આવ્યું, ત્યારે પણ મમતા સોની નહોતા આવ્યા। તો હવે મિત્રો તેઓ કેમ સાથે કામ કરતા નથી અને કેમ બેસણામાં નથી આવ્યા તેના વિશે મિત્રો વિક્રમ ઠાકોર શું બોલ્યા જુઓ મિત્રો આ વિડીયોની અંદર। મિત્રો આજે મમતા સોની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા। મમતા સોની તો અમે મનાઈને થાકી ગયા, અમે મનાઈ, અમારા પ્રોડ્યુસરે મનાઈ, પણ ખબર નહીં એને એવું છે કે મારા આગું નામ કરવું છે, એવું છે ને જે હોય એટલે એની દુનિયામાં જે છે આપણને કઈ ખબર નથી, એનાથી આપણે કોઈ લેવા દેવા નથી। કેમ તમને ખબર છે ને? આવો તો વેલકમ। હા, પણ એમના માટે એવું નથી, બહુ સારા એક્ટર છે અને બહુ સારા હિરોઈન છે અને મારી જોડી તમને બધાને ખબર છે, બધાને બહુ પસંદ છે, પણ અમુક કારણસર કદાચ એ મારી જોડે કામ નથી કરી શકતા। એ ખબર નથી કેમ। કોકદા તમને મળે પ્રોગ્રામ તો પૂછ્યો ચમ નહીં કરતા, પણ તમારી જોડે શોભતા જ નહીં। ઘણા લોકોએ એવી બી કોમેન્ટો કરી હતી, મને ખબર છે। મારા મમ્મીના જે બેસણના વિડીયો હોય કે ભજનના વિડીયો હોય એમાં ક્યાંય મમતા સોની દેખાતા કેમ નથી? તો ઘણા લોકોએ કોમેન્ટો કરી હતી કે ભાઈ મમતા સોની તો આવવું જોઈએ, કે મમતા સોની વિક્રમ ઠાકોરના લીધે આગળ આવી છે, તો એ કેમ ના દેખાય? ઘણા લોકોએ કોમેન્ટો કરી હતી, ખોટી બી કોમેન્ટો કરી, પણ એમના કોઈ પર્સનલ કઈ પ્રોબ્લેમ હશે એટલા માટે નથી આવી શકતા, નહીં તો એ પણ આવત। અને